સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 8 મે 2026. આપણે અત્યારે રોજના અનુક્રમમાં રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈએ છે, પણ એમાં ભગવાનના સ્વરૂપની જે વાત આવે છે તે શ્રીજી મહારાજે કારિયાણીના 8મા વચનામૃતમાં બહુ સરસ સમજાવેલી છે. એટલે કારિયાણીનું 8મું વચનામૃત આ ભગવાનના સ્વરૂપને લગતું છે. તો આપણે એ સ્વરૂપની ગઈકાલે ચર્ચા કરેલી કે ભગવાનનું સગુણ સ્વરૂપ શું છે, કેવું છે, અને ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ શું છે. અને એ સગુણ અને નિર્ગુણ સ્વરૂપ જાણીએ થાય કે ભગવાનના ભક્તને કેટલો સમાસ થાય છે. સમાસ એટલે એની ભક્તિમાં એને એમ કહે કે કેટલો એમ કહે કે શું ફાયદો થાય, લાભ થાય, એને સમાસ કહે. બરાબર. હવે ગઈકાલે આપણે જોયેલું કે ભાઈ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ જે છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિશય સૂક્ષ્મ છે. અને પૃથ્વી આદિક જે સર્વે તત્વ એનું આત્મા છે. આત્મા એટલે ધારક, નિયંતા અને શેષી છે. અને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનું પણ આત્મા છે. પ્રધાન પુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ અને પ્રકૃતિ તેનું પણ આત્મા છે. અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે. અને એ સર્વે ભગવાનનું શરીર છે. એટલે અહીંયા સમજવાનું શું છે પહેલાં સમજી લઉં શાંતિથી. શરૂઆત અહીંયા પૃથ્વીથી ચાલુ કરી, યસ્ય પૃથ્વી શરીરમ, એટલે અહીંયાથી શરૂઆત કરીને પ્રકૃતિ પુરુષ અને એનાથી જે મૂળ પુરુષ અને મૂળ માયા ત્યાં સુધીની શરૂઆત કરી. અને પછી ત્યાંથી પછી જે કહે એટલે પ્રકૃતિ પુરુષને છેલ્લે અક્ષર સુધીની વાત કરી કે બધા ભગવાનનું શરીર છે. એટલે કહેવાનો મતલબ શું છે, અહીંયા પિંડ બ્રહ્માંડમાં અહીંયા તમને જેટલા દેખાય છે એટલા જીવ, પછી ઉપર તમે જોવા જાઓ તો બ્રહ્માજી અને એની ઉપરથી પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષથી ઉપર તમે જાઓ તો પછી એમ કહે કે તમને મૂળ પુરુષ સુધીના જેટલા પણ જે પણ કંઈ છે આ જગતમાં કારખાનું ચલાવનારા કે કારખાનું, એ કોઈ સ્વતંત્ર નથી. બધા ભગવાનનું શરીર છે. એટલે ભગવાન બધાનું નિયમન કરે છે. જેમ આપણા શરીરનું નિયમન આપણો આત્મા એટલે આપણે પોતે કરીએ છીએ, એ પ્રમાણે એ ભગવાન જે છે તે બધાનું નિયમન કરે છે. પછી અક્ષર સુધીના બધા જ આવી ગયા. એટલે આપણા જેવો કોઈ બેવકૂફ માણસ એમ કહે કે હું મારા મનનો માલિક, એ બેવકૂફીથી એવું કહી જેના મનનો માલિક. મનનું ધાર્યું કંઈ થતું નથી, ધાર્યું ધણીનું થાય. હવે તમારા મનનું થાય તો સમજી લેવાનું પૂર્વના કંઈ સુકૃત સારા છે તો અત્યારે થાય છે, બરાબર. બાકી જેવા સુકૃત પૂરા થશે ને તો પછી તો છે ને હાથીની જગ્યા પર કીડી પણ નીકળે નહીં. અને દિવસ સારા હોય તો આખા હાથી પણ નીકળી જાય. એટલે કોઈ મનનો માલિક નથી. અહીંયાથી મારીને અક્ષર સુધીના બધા જે છે ને તે ભગવાનના શું છે, ધારક, નિયંતા અને શેષીપણાની અંદર જ આવે છે. એટલે મૂળભૂત અનંતકોટી બ્રહ્માંડમાં સ્વતંત્ર અને સર્વતંત્ર તો એક પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જ છે. બાકી બધા એને આધારે રહેલા છે. ત્યાં સુધી આપણે જોયું જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે ને અતિશય શુદ્ધ છે ને અતિશય નિર્લેપ છે ને અતિશય પ્રકાશયુક્ત છે. આપણો દેહ જે છે તે કેટલો મોટો દેખાય છે, સમજો. 70 કિલો, 80 કિલો, 90 કિલો, 100 કિલોના માણો હોય એનાથી પણ મોટા હોય. પણ હવે એની અંદર રહેલો આત્મા જે આખા શરીરને ધારી રહેલો એ કેવો નાનો છે, સૂક્ષ્મ રીતે અંદર રહેલો છે ને એને દ્વારા 80-90 કિલોનું બોડી જે છે તે આખું એનું કાર્ય કરી શકે છે. હવે આમ ટેકનિકલી તમે જોવા જાઓ તો કારણ રૂપે જે અંદર આત્મા રહ્યો કે જેના દ્વારા આખું કારખાનું ચાલે છે એ એકદમ સૂક્ષ્મ છે, દેખાતો પણ નથી. એટલો બધો સૂક્ષ્મ છે ને દિવ્ય છે કે દેખાતો પણ નથી. એ જ પ્રમાણે અને એ પાછો કેવો છે તો સાંભળો કે ભાઈ શુદ્ધ છે, ઘણો પ્રકાશમાન છે અને એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે ને અતિશય શુદ્ધ છે. હવે આ બધા જેટલા કહ્યા ને અહીંયાથી શરૂઆત કરીને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એનાથી ઉપર પછી મહતત્વ, અહંકાર ને પછી પ્રકૃતિ પુરુષ કે પ્રધાન પુરુષ અને છેલ્લે મૂળ અક્ષર સુધીના જેટલા પણ કહ્યા એ બધા કરતાં ભગવાન અતિશય શુદ્ધ છે. બધા કરતાં અતિશય પ્રકાશમાન પણ એ ભગવાન જ છે. કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે એ પરમાત્મા સર્વનો આધાર છે. પરમાત્મા એ બધાને પોતપોતાના કાર્યને વિશે ઉન્મુખ કરે છે. ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિને જ્ઞાન શક્તિ આપે છે. ભગવાન એમની અંદર અનુપ્રવેશ કરીને એ લોકોને એ લોકોના કાર્યોને વિશે પ્રેરે પણ છે. તો પણ એ ભગવાન જે છે એના સામર્થ્યમાં, ઐશ્વર્યમાં કોઈ ફરક પડતો નથી. અને ભગવાન જે અંદર એ લોકો પાસે જે ક્રિયા કરાવે છે અને પોતે અંદર અંતર્યામી પણ રહ્યા છે તો પણ ભગવાન નિર્લેપ જ છે. એ વાત આવશે હવે સાંભળો.
અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિક 4 ભૂતમાં વ્યાપક છે અને પૃથ્વી આદિક 4 ભૂત થકી અસંગી છે અને એ 4 ભૂતની ઉપાધિ જે આકાશને અડતી નથી. આકાશ તો અતિશય નિર્લેપ થકો એ 4 ભૂતને વિશે રહ્યો છે, તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા રૂપે કરીને સર્વેને વિશે રહ્યા છે તો પણ અતિશય નિર્વિકાર છે અને અસંગી છે અને પોતે પોતાના સ્વભાવે યુક્ત છે ને તે સરખો થવાને કોઈ સમર્થ થતો નથી. બરાબર? સમજો. હવે આ આકાશવાળું સમજો. આકાશ જે છે તે પૃથ્વીમાં પણ રહ્યો, આકાશ જે છે તે જળમાં પણ રહ્યો, આકાશ જે છે તે તેજમાં પણ રહ્યો, આકાશ જે છે તે વાયુમાં પણ રહ્યો. હવે આ આખી પૃથ્વીમાં બધા આકાશ રહ્યો. તમે પૃથ્વીના 2 ભાઈના એક બાપાનું ખેતર હોય, સમજો દાખલા તરીકે બાપાનું ખેતર હોય, તમે માનો કે કેટલા વીઘા જગ્યા હોય તો 10 વીઘા જગ્યા આપણે આપી. ભાઈ બાપા બિચારા કહે કે ચાલો ભાઈ બંને ભાઈ 5-5 વીઘા વેચી લેવું, એટલે બંને ભાઈએ 5-5 વીઘા જગ્યા વેચી લીધી. હવે જમીનના ટુકડા પડ્યા, 10 વીઘાની જગ્યાના 5 વીઘા થઈ ગયા, એટલે પૃથ્વીના ટુકડા થયા. હવે પૃથ્વીની અંદર આકાશ તો રહેલો જ છે, તો એ પૃથ્વીના ટુકડા થયા, સમજો. પણ એમાં આકાશને કંઈ ફેર નહીં પડતો. સમજ પડી? આકાશ અસંગી છે. જળ છે તેની અંદર તમે ડેમ બાંધ્યો, એટલે જળને તમે રોકી રાખ્યું એક જગ્યા પર સ્થિર. ડેમનો અર્થ જ એ છે કે ભાઈ જ્યારે જરૂર પડે ત્યારે પછી છોડવામાં આવશે. અત્યારે એને રોકી રાખ્યું એક જગ્યા પર સ્થિર, કેવું કે એક્યુમ્યુલેટેડ કેવું, આ પાણીને સ્ટોર કર્યો, તમે જે કંઈ ગુજરાતીમાં સમજો તે પ્રમાણે અટકાવ્યું. હવે હકીકતમાં જળનો સ્વભાવ એ નથી. જળનો સ્વભાવ શું છે? બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે એ જળનો સ્વભાવ જ એ છે કે એ વહેતું રહી છે, પણ એને તમે સ્ટોર કર્યું. હવે તમે જ્યારે ડેમ બાંધ્યો કે તમે જ્યારે એ નદી જે છે કે જે કોઈ જળાશય છે એના 2 ફારચા કર્યા. ફારચા એટલે એના 2 પાણીને વેચ્યા, તો એની અંદર રહેલો આકાશ જે છે એને કંઈ ફરક પડે જ એનાથી? કોઈ ફેર નહીં પડે. એ પ્રમાણે તમે કોઈ જગ્યા પર આ અત્યારે આપણા રૂમમાં બધો પ્રકાશ જે છે, તો આપણે કોઈ વચ્ચે પાર્ટીશન કરીએ કે એવું કરીએ ને એક બાજુની લાઇટ આ બાજુ ચાલી ગઈ ને બીજી બાજુની આ બાજુ, એટલે પ્રકાશ જે છે તે જ જે છે એના ફારચા કર્યા આપણે. એનાથી આકાશના કંઈ ફારચા થયા? નહીં થતા. સમજવા જેવું શું છે તે સમજો તમે. જેમ પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ બધામાં આકાશ રહેલો છે, પણ પૃથ્વી, જળ, તેજ અને વાયુ એમાં કોઈ પણ ઘટના ઘટે કે કોઈ પણ ક્રિયા થાય કે ઉથલ પાથલ થાય, આકાશને એની કોઈ અસર નહીં લાગતી. એ જ પ્રમાણે અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન રહેલા છે. એટલા જ અસંગી છે જેવો આકાશ છે તે પ્રમાણે. આપણા શરીરમાં પણ આ ખુલ્લો ભાગ જે છે ને તે આકાશ છે. આકાશ કામ શું કરે એ તમે સમજો. ઘણાને આકાશ વિશે સમજ નહીં પડતી હોય. આકાશ તમને જગ્યા પૂરી પાડે તમારું કાર્ય કરવા માટે. આ પેટમાં જે ઓર્ગન જે આપણા બધા રહ્યા હોય, ઓર્ગન એટલે આપણે શું કહેવાય, અવયવો બધા જે રહ્યા હોય, અહીંયાથી જે શરૂ થાય, બરાબર, સ્ટમકથી અહીંયાથી શરૂ થાય, બરાબર, પછી એની અંદર પછી સ્પ્લીન આવે, પછી બાજુમાં ગોલ બ્લેડર આવે, બરાબર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન આવે, લાર્જ ઇન્ટેસ્ટાઇન આવે, પછી પેલો સ્ફિંક્ટર આવે નીચે, બરાબર, અને નીચે એનાલ કેનાલ સુધી એ ભાગ જાય, બરાબર. એ મળોત્સર્જન ક્રિયા તમે કરો ને ત્યાં સુધીની એક નળી ચાલતી હોય, જ્યાં આંતરડું હોય ત્યાંથી એ આખો આંતરડાનો છેલ્લો ભાગ જે છે તે એનાલ કેનાલમાં ખુલતો હોય. એટલે એમાં શું હોય, તમે જે ખોરાક લીધો હોય એની જે વેસ્ટ પ્રોડક્ટ હોય, જે મળ કહીએ તે બધો નીચે નીકળી જાય, અને બાકીનું બધું જે રુધિરાભિસરણ તંત્રમાં તમારા પોષક તત્વો હોય એ બધા ચાલ્યા જાય લોહી દ્વારા, અને એ લોહી તમારા શરીરમાં તમને રોગ પ્રતિકારક શક્તિ આપે અને તમારા શરીરની બીજી જે કોઈ ક્રિયાઓ જે છે તે કરાવે, કામમાં આવે. દાખલા તરીકે તમારા હૃદય જે છે તે હૃદયને શરીરમાં તે ચલાવવા માટે લોહી જોઈએ, પંપ આઉટ કરવા માટે, તો એ લોહી જે છે તે એ કામમાં આવે. એટલે તમે જોજો, બહુ ઠંડો પ્રદેશ હોય કે જે જગ્યા પર પછી એમ કહે કે શું કહેવાય કે સૂર્યનારાયણનો પ્રકાશ બહુ ઓછો પડતો હોય, એવી જગ્યા પર કાર્ડિયાક પેશન્ટ હોય ને એને ડૉક્ટર બહુ સાચવવાનું કહે, કારણ કે એનું હૃદય જે છે ને એને જોઈએ એવું લોહી પેલું મળે નહીં, પેલું ઠંડુ પડી જાય ને એટલે, બરાબર. એટલે આપણે ત્યાં પણ જોજો, ઠંડીની ઋતુ હોય ને ત્યારે હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય, ગરમીને, હા, લોહી ઘન થઈ જાય, તમે જે કહો ને એ પ્રમાણે. હવે એ લોહી જે છે એની જરૂર કોને છે? હૃદયને ધમધમવા માટે છે, બરાબર છે. હવે એ લોહી જે છે તે એકચ્યુઅલી શું છે, તો લિક્વિડ જ છે, વન ટાઈપ ઓફ લિક્વિડ. હવે એના દ્વારા આખું શરીર તમારું ધમધમે છે, બરાબર છે. આખા શરીરમાં 5 થી 6 લીટર જેવું એવરેજ લોહી હોય તમારા. હવે એ કોઈને વધારે વહી જાય તો પણ લોકો ડૉક્ટર નહીં કહેતા કે ભાઈ એના શરીરમાંથી વૂંડ એટલે કટ લાગી ગયો એટલે લોહી વધારે વહી ગયું એટલે એક્સપાયર થઈ ગયો. હવે લોહી વધારે વહી ગયું એટલે શું કે લોહી જેટલું શરીરમાં
બીજા અવયવોને ધમધમાવવા માટે જરૂરી છે એ બધું વહી ગયું, એટલે પેલા બીજા ઓર્ગન બિચારા કામ કરતા બંધ થઈ ગયા, એટલે માણસ બિચારો મરી ગયો. સમજ પડે છે? આ સીધું વિજ્ઞાન છે, આ કંઈ બહુ મોટું વિજ્ઞાન નથી. હા, હવે તમારા શરીરમાં જે આ બધા ઓર્ગન જે છે, સમજો અવયવો જે છે એને એની જગ્યા પર મૂકવા માટે જે જગ્યા આપે ને એ આકાશ આપે, ખુલ્લો ભાગ. આપણે જે અત્યારે બેઠા છે, આજે પૃથ્વી ઉપર બેઠા છે, તો પૃથ્વી ભલે આધાર છે, પણ એ પૃથ્વીને આધાર આપનારું કોણ? તો એ આકાશ છે, સમજો, ખુલ્લો ભાગ. બરાબર? એટલે એ આકાશ પાછો અસંગી છે. એટલે આમાં શું કહ્યું તે સાંભળો કે ભાઈ ભૂતોમાં વ્યાપક છે ને પૃથ્વી આદિ 4 ભૂત થકી અસંગી છે ને એ 4 ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી. આકાશ તો અતિશય નિર્લેપ થકો એ 4 ભૂતને વિશે રહ્યો છે, તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા રૂપે કરીને સર્વને વિશે રહ્યા છે, તો પણ અતિશય નિર્વિકાર છે, બધાને વિશે રહ્યા છે. આત્મારૂપ એટલે તમે જે કંઈ પણ જે કંઈ ઘડીએ જે કોઈ ક્રિયા કરો છો તે બધી ભગવાન જાણે છે. સર્વદેશ સર્વકાળ સમજજો, અને સર્વ વસ્તુમાં એ પરમાત્મા એક સરખા રહેલા છે. પ્રકાશમાન જે થાય છે તે તારતમ્યતા એ કરીને થાય છે, પણ રહ્યા છે એક સરખા. હવે તમે કહો આવી કેવી ડબલ સ્ટાન્ડર્ડવાળી વાત? હું તમને સમજાવું. આપણો વાયર જતો હોય ને સીધો, એમાં કરંટ એક સરખો જ જતો હોય, પણ પછી આ ટ્યુબલાઇટને જેટલા વોટ જોઈએ એટલા વોટ અંદરથી બહાર આવે, પંખાને જેટલું જોઈતું હોય એટલું આવે, સમજો. એટલે કરંટ એક સરખો જાય છે, પણ પ્રકાશમાન થવા માટે જેટલા વોટની જરૂર છે એટલા જ વોટ બહાર આવે. તેમ ભગવાન રહ્યા બધે એક સરખા છે, પણ જેના દ્વારા જેટલો પ્રકાશમાન થવાનું છે એટલા દ્વારા પ્રકાશમાન થાય, એ એના કર્મને લઈને. સમજો, એક દારૂ પીધેલો માણસ છે, એને એના શરીરનું ભાન નથી, હવે એમાંથી ભગવાન શું પ્રકાશ કરે? જેને પોતાના શરીરનું ભાન નથી તેના એમાંથી ભગવાન શું પ્રકાશ કરે? સમજો. અને એક સાધુ પુરુષ છે જે પરમાત્મા સંબંધી રોજ સત્સંગ ભજન કીર્તન કરાવે છે, જેમાં હજારો લાખો માણસ જોડાય છે, તો ભગવાન એમાંથી પ્રકાશ થાય જ ને. ભગવાન જાણે છે કે આના દ્વારા હજારો લાખો માણસનું કલ્યાણ થવાનું છે, તો એના માટે ભગવાન વધારે જ પ્રકાશ થવાના ને, બટ નેચરલ છે ને. સમજ પડે છે તમને? પ્રકાશ થવું એને શું કહ્યું શાસ્ત્રોમાં? પ્રકાશ થવું લગે. તમે કહો આ પ્રકાશ થવું એટલે શું? પ્રકાશ થવું એટલે ભગવાન પોતાની જ્ઞાન શક્તિનો પ્રકાશ કરે પેલાને. રહ્યા બધે સરખા જ છે, સમજજો. રહેવામાં કોઈ તારતમ્યતાપણું નથી. સર્વદેશ સર્વકાળ અને સર્વ વસ્તુમાં સરખા જ રહ્યા છે. પાછી ઉપાસના માટે તમારે સિલેક્શન કરવાનું કે તમે સંડાસમાં જઈને ઉપાસના નહીં કરી શકો, અહીંયા મૂર્તિ નહીં કરી શકો. તમે કહ્યું કે ભાઈ સંડાસમાં બી રહ્યા તો સરખા જ છે ને, તો તે કેમ નહીં થાય? કહેવાવાળો પૂછી શકે છે સવાલ, તો કોઈને તર્ક તો ગમે તે થાય, સમજો. પણ તમારી વૃત્તિને સ્થિર રાખવા માટે અહીંયા અર્ચા મૂર્તિ અને પવિત્રતા અને એ રાખેલું છે કે તમારું અંતઃકરણ જે છે ને નિર્મળ રહે, શુદ્ધ રહે. બાકી ભગવાન તો બધે સરખા જ રહ્યા છે. ભગવાનમાં કોઈ તારતમ્યતાપણું નથી. ભગવાન પ્રકાશ કરે છે એમાં તારતમ્યતાપણું છે. એટલે પેલાને આપનારી જે જ્ઞાન શક્તિ છે એમાં પણ એના કર્મને લઈને છે. ભગવાનમાં વિષમતા નથી. તમે સમજો, જે મોટા પુરુષ હોય અને જે સર્વ જીવ હિતાવહ એટલે બધા જીવનું હિત કરવાનો પ્રકાશ કરતા હોય ને એ કામ કરતા હોય, તો તમે જોજો ઓટોમેટિકલી એ લોકોની બુદ્ધિ કે મગજ એ વધારે જ ચાલતું હોય કોમન મેન કરતાં. કેમ? એણે એનો સ્વાર્થ છોડી દીધો છે. એ એના બૈરી પોયરા માટે કે એના ભવિષ્ય માટે કે એની પછીની પેઢી માટે મહેનત નહીં કરતો. એ સર્વજીવ હિતાવહ બધા માટે પ્રયત્નશીલ છે કે બધા જીવનું રૂડું કેવી રીતે થાય. આ બટ નેચરલ છે, કુદરત એને વધારે સપોર્ટ કરે. તમે સમજો. એટલે ભગવાન પ્રકાશ થાય છે એમાં તારતમ્યતાપણું છે. જેની પાસે જેટલું કાર્ય ભગવાને કરાવવાનું છે, જેને જે કાર્ય માટે ભગવાને નિમિત્ત બનાવેલો છે એ પ્રમાણે ભગવાન પ્રકાશ કરે. મેં તમને કહ્યું એ પ્રમાણે દારૂ પીધેલો છે અને એના શરીરનું ભાન નથી, એમાં ભગવાન શું પ્રકાશ કરવાના? ભગવાન તો છે જ, ભગવાન કહેવાય આમાં શું કરવાનું? એનું ઠેકાણું નથી તો કંઈ. એને ભગવાન છોડીને નહીં જતા. ભગવાન નર્કમાં પણ છે જ, ભગવાન સ્વર્ગમાં પણ છે જ. સમજો, ભગવાન નર્ક છોડીને કંઈ ભાગી નહીં જતા. ભગવાનને નર્કનો કોઈ ડર નથી. ભગવાનને પાપ ભૂમિનો કે કોઈ એનો પણ ડર નથી કે કોઈ જગ્યા પર બહુ પાપ થાય તો ભગવાન ત્યાંથી ભાગી નહીં જતા. ભગવાન તો ત્યાં પણ એટલા જ રહેલા છે.
જેટલા પુણ્ય થતા હોય ત્યાં રહેલા હોય. કેમ? ભગવાન તો નિર્લેપ છે આકાશની જેમ, સમજો. એટલે ભગવાનને પાપ પુણ્ય કે એનો કોઈ દર નથી. આ જ ભગવાનનું સ્વરૂપ છે. સમજવાનું ને આ જ સમજવાનું છે. આ બધું લઈને આપણે બેસીએ છીએ કે હોશિયારી મારવા નહીં બેસતા કે આપણે શ્રીભાષ્ય શીખી ગયા. અરે ભગવાનનું સ્વરૂપ એમાંથી શીખવાનું છે. ભગવાને 100મા શ્લોકમાં લખેલું છે શ્રીજી મહારાજે કે ભાઈ આધ્યાત્મિક શાસ્ત્ર છે તે શ્રીભાષ્ય અને ગીતાભાષ્ય છે, એટલે ચલાવીએ છીએ. મનુષ્ય જન્મનો તમારો જો કોઈ સાર્થક સાર હોય તો એ શું છે? પરમાત્માના સ્વરૂપને જાણો. રાતની સભામાં પહેલાંમાં આવ્યું ને કે ભગવાનના સ્વરૂપને જાણવું એ જ મનુષ્ય જન્મનો સૌથી મોટો સાર છે. એટલે આટલી બધી મહેનત કરી રહેલા જ બધા. એટલે હું આમાંથી આમાં ને આમાંથી પેલામાં ને પેલામાંથી પેલામાં બધે કૂદકા મારીને જાઉં છું કે ભાઈ કોઈને કોઈ રીતે કંઈ પણ 10-20% પણ ઘેર પડી જાય તો એનું કામ થઈ જાય બિચારાનું. અને એનું કામ થાય એટલે મારું કામ થઈ જ ગયું છે, સમજો. બરાબર? એટલે ભગવાને અહીંયા શું કહ્યું છે કે ભાઈ એ ભગવાન અતિશય નિર્વિકાર છે અને અસંગી છે અને પોતે પોતાના સ્વભાવે યુક્ત છે. ભગવાનનો સ્વભાવ કોઈ પણ જગ્યા પર કોઈ પણ ઘટનાથી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જોઈને કે એમાં બદલાતો નથી. ભગવાન તો રાવણને જોઈને પણ ગુસ્સો નહીં કરતા હતા. રાવણને જઈને ભગવાને પહેલાં શું ઓફર મૂકેલી? તારા આખા કુળને તારે બચાવવું હોય તો હજુ પણ કહું છું સીતાજીને સોંપી દે. એણે કહેલું કે નહીં ભગવાને? લંકા જઈને કહેલું, બરાબર? પણ રાવણ માન્યો નહીં તો ભગવાન કહે કે હવે તો હું શું કરું, બોલ. તને પૂરો ચાન્સ આપ્યો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શિશુપાલને પણ ભગવાને કેટલા ચાન્સ આપ્યા? 100 ચાન્સ આપ્યા. હવે નહીં માને તો પછી એટલે ભગવાનનો વાંક કાઢવો એ બહુ મોટી ભૂલ છે. હવે તમારી ઘરવાળીને કોઈ છેડે તો તમે એક ઝાપટ ઠોકી દેવું છો. એની ઘરવાળીને તો પેલો ઉચકી ગયેલો તો પણ ભગવાને એને ચાન્સ આપ્યો. શું કહ્યું? હજુ પણ કહું છું, રાવણ યુદ્ધ રોકવું હોય સીતાને પાછી આપી દે, બરાબર? પણ હવે એ માને નહીં તો પછી ભગવાન શું કરે, સમજો. એટલે પરમાત્માના સ્વભાવમાં કોઈ દિવસ ફેરફાર નહીં થતો કે ભાઈ ભગવાન ગુસ્સે થઈ ગયા. ગુસ્સો બતાવવા માટે હોય. અને એ ગુસ્સો તમે જોજો ભગવત ભક્તો માટે કે સાધુ સંતો માટે ને એના માટે જ હોય, પોતાના માટે નહીં હોય. કે એના ભક્તોને કોઈ પીડતો હોય, સાધુ સંતોને કોઈ પીડતો હોય તો પછી ભગવાનને ગુસ્સો આવે, તો કોઈને પણ આવે. અને એ જગ્યા પર પણ ભગવાન એટલા માટે ગુસ્સો બતાવે છે કે જગતને સંદેશો આપવા માંગે છે કે મારા ભક્તને નહીં પીડતા, સમજો. કારણ કે મારા ભક્તોમાં હું પ્રત્યક્ષ બિરાજમાન છું, એટલે એને નહીં પીડતા. એમ કરીને તમને ડેન્જર 420 વોલ્ટ પેલો હોય ત્યાં પેલો ડેન્જરનો સિગ્નલ દોરેલો હોય ને એમ ડેન્જર દોરેલો જ ભગવાને. અને એ સાચી વાત છે ને. મારા ભગવાને ગીતામાં શું કહ્યું? પરિત્રાણાય સાધુ નામ. તો એ ભાઈ સાધુઓના પરિત્રાણ માટે જ ભગવાન અહીંયા આવે છે, બીજું કંઈ. પછી શું? પોતાના ભક્તો જોડે લાલ લડાવવા આવે છે. તો ભાઈ ભગવાન, તમે ભગવાનના કાર્યમાં મુખ્ય કાર્ય તો ભક્તો જ છે. હવે એ ભક્તોને કોઈ પીડા પહોંચાડે કે હેરાન કરે તો પછી તો ભગવાન કંઈ કરે જ ને. પણ ભગવાનના સ્વભાવમાં મૂળભૂત રીતે કોઈ ફેર પડતો નથી, જેમ આપણા સ્વભાવમાં પડી જાય. આપણે શું છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ તરત જ વ્યાપી જાય ઘટના અને વ્યક્તિ જોઈને. ભગવાનને એવી કોઈ અસર નથી. સ્વરૂપ પણ ભગવાનનું સર્વવ્યાપક તો સર્વવ્યાપક જ છે. સર્વદેશ, સર્વકાળ અને સર્વ વસ્તુમાં ભગવાન એક સરખા જ છે. અને સ્વભાવમાં પણ ભગવાન નિર્વિકાર જ છે, જો આમાં આવ્યું એ પ્રમાણે. ભાઈ આત્માને આત્મા રૂપે કરીને સર્વને વિશે રહ્યા છે તો પણ અતિશય નિર્વિકાર છે. ભગવાન હંમેશા નિર્વિકાર જ રહી છે, એમને વિકાર નહીં થતો. ને અસંગી છે. જીવ કોઈ પણ પ્રકારના પાપ કરે કે પુણ્ય કરે, ભગવાનને એની કોઈ અસર નથી. ભાઈ ઘણા લોકો નહીં કહેતા એ તો અમે લોકો છે તો એમ કે તમારા ભગવાન છે આમ તેમ ફલાણું, બહુ લાંબી છોડે. હું તો સાંભળ્યા કરું, હસવું પણ આવે તમારી જેમ. પછી હસવું નહીં, આમ દબાઈને મનમાં ને મનમાં હસ્યા કરું. મેં કહું યાર હવે આપણે કોણ છે ખેત કા બેગન, કાં યાર આટલા મોટા ભગવાનને તું પાછો કહી કે યાર. પણ હવે શું કરીએ, માણસની અણસમજણ હજુ, બરાબર? લોકોને પોતે પોતાનું વેઇટેજ ને મહાત્મા એટલું બધું છે થઈ ગયું છે, વહેમે કરીને પેલો કહીને કે ભાઈ વહેમેમાં માણસ એટલું બધું જીવે જ કે ભાઈ હું જ કેટલું બધું જાણું જ ને હું કંઈક આઈ એમ સમથિંગ, એનીથિંગ, એવરીથિંગ શું માનતો હશે હવે. ભગવાનને કાં કંઈ ફેર કરે પડે છે? તું 5 નામ લઈ કે નહીં લઈ, તું તારા જીવના રૂડા માટે લઈ છે. એનાથી ભગવાનને શું ફેર પડે? કંઈ ફેર નહીં પડતો. ભગવાન તો કંઈ એમ થોડું તને કહેવાય તારા જીવનું રૂડું થશે એટલે, બાકી ભગવાનને કંઈ તું એમ ભગવાનનું નામ દેશે તો હું ભગવાન કંઈ ઉપર ચણાના ઝાડ પર ચડી જવાના? જેમ સામાન્ય જીવના તમે 2 વખાણ કરો તો પેલો ઝાડ પર ચડી જાય સીધો. બોલલી ભાઈ શું કામ છે તારે, બરાબર?
ભગવાન કંઈ ઝાડ પર ચડી જવાના એમ કે હા બોલ બોલ તે મારી બહુ સ્તુતિ કરી, હવે તારે શું જોઈએ, માંગ તે આપું. ભગવાનને ખબર નહીં પડવાની કે આ ખાલી ખાલી મને ચડાવે છે અને એને જરૂર પણ કાં છે એવી. પણ લોકો એટલા બધા બેવકૂફ છે કે આલા પોતાના જેવા જ ભગવાનને બી સમજતા હોય. હવે પોતે જેવા એવા ભગવાનને સમજે. અરે પણ તારા સમજવાથી થોડુંક એવું થવાનું છે. ભગવાનની ઓળખાણ સત્પુરુષ દ્વારા, સત્શાસ્ત્રોના વચનો દ્વારા થાય. તું વિચાર એવી રીતે થોડા ભગવાન હોય. આપણે મન કલ્પનાથી ભગવાનને આપણે એક પોર્ટ્રેટ કરેલા હોય કે ભાઈ ભગવાન આવા હોવા જોઈએ, તો કે એવા થોડા હોય ભગવાન. સમજો બરાબર. ચાલો, જેમ આકાશ ચાર ભૂતમાં રહ્યો છે પણ ચાર ભૂત આકાશ જેવા નિર્લેપ અને અસંગી થવાને સમર્થ નહીં થતા, એ આપણે જોઈ લીધું હમણાં. તેમજ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે તો પણ અક્ષર પર્યંત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા થવાને સમર્થ થવાને સમર્થ નથી થતા. ભગવાન અહીંયાથી માંડીને અક્ષર સુધી બધામાં રહ્યા છે. બરાબર છે. ગઈકાલે આપણે બોલીએ એ પ્રમાણે યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય આત્મા શરીરમ, યસ્ય અક્ષરમ શરીરમ. એમ કરીને ભગવાનનું શરીર શું છે તો પૃથ્વી છે, અક્ષર છે, આત્મા અને અક્ષર સુધી બધા ભગવાનનું શરીર છે. બધામાં ભગવાન રહેલા છે. પણ તો પણ કોઈ ભગવાન જેવો સમર્થ થવા માટે સમર્થ નથી. આ શ્રીજી મહારાજના વાક્યો છે. તમારામાં ભગવાન રહેલા છે તો પણ તમે ભગવાન જેવા નહીં થઈ શકો, ભગવાન પણ ન થઈ શકો. કેમ? કારણ કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. ચાલો, એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશયુક્તપણું અને અતિશય ઐશ્વર્યયુક્તપણું એ ભગવાનની મૂર્તિનું નિર્ગુણપણું છે. આ બધું જે અતિશય સૂક્ષ્મપણું ને ઐશ્વર્ય ને આ બધું જે કહ્યું, જે આપણે દેખાતું નથી. સમજો, ઐશ્વર્ય ભગવાનનું આપણે કોઈ દિવસ દેખાય છે? નથી દેખાતું. શુદ્ધપણું તો ભગવાનનું આપણે કાં ખબર પડે છે કે ભગવાન કેટલા શુદ્ધ છે. સૂક્ષ્મપણું જ નહીં દેખાતું. ભગવાન કેટલા નિર્લેપ છે પણ આપણે નહીં દેખાતું. બરાબર. આ કંઈ દેખાતું નથી. આપણે અસંગી છે પણ આપણે કંઈ દેખાતું નથી. એટલે આ બધું જે છે અતિશય પ્રકાશે યુક્તપણું પણ ભગવાનનું આપણે નહીં દેખાતું, ઐશ્વર્ય પણ નહીં દેખાતું. એ ભગવાનની મૂર્તિનું નિર્ગુણપણું છે. આ શું છે? ભગવાનની મૂર્તિનું નિર્ગુણપણું છે. કે ભાઈ આ બધું નિર્ગુણપણામાં એટલે લીધું કે આ બધું એકદમ સૂક્ષ્મ છે અને આ બધું કંઈ દેખાય એવું નથી. આ કોને ખબર પડે કે જેને સમાધિ થતી હોય, જેને ભગવાનની મૂર્તિ દેખાતી હોય, આત્માને વિશે, ચિદાકાશને વિશે ભગવાનની મૂર્તિ દેખાય, એને બધું દેખાય, એને દેખાય. આપણું હજુ કામ નહીં. આપણે હજુ સાધન અવસ્થાવાળા ભક્ત છે. બરાબર. કોઈ દિવસ દેખાશે. બરાબર. ચાલો આગળ જઈએ. અને જેમ ગિરનાર પર્વત છે, હવે આ છે ને ઉદાહરણ છે, એમાં કંઈ માથાકૂટ નહીં કરતા. બધા એકબીજાથી મોટા મોટા છે એટલે સિદ્ધાંત ગ્રહણ કરીને આગળ વધજો, ટાઈમ બગાડતા નહીં પાછા. જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કંઈ નાનો નથી અને એ તો લોકાલોકની અતિશય મોટાઈ આગળ નાનો જણાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ હસ્તાવરણે યુક્ત જે અનંતકોટી બ્રહ્માંડ તે અણુની પેઠે અતિશય સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કંઈ નાના થઈ ગયા નથી. એ તો ભગવાનની મોટપ આગળ અતિશય, ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિશે જે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે. ઉદાહરણને સાઈડ પર મૂકો. બ્રહ્માંડની વાત કરીએ. 14 લોકનું બ્રહ્માંડ છે. એમાં આપણે કયા લોક પર રહ્યા મનીષ? બોલ. પૃથ્વી લોક પર. તે આખો પૃથ્વી લોક જોયો છે કેટલો છે? ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરો થાય છે? ભાઈ તે જોયો હશે કદાચ, તે પણ નહીં જોયો. અરે તમિલનાડુનો સીએમ થઈ ગયો તો પણ જોયો નથી. હજુ બાકી છે. હજુ થોડી ઘણી મહેનત કરવી પડશે. આ 2-4-6 સીટ હેરાન કરે છે. બરાબર. આજે સપોર્ટની વાત આવેલી છે. બંને મળી આવ્યા છે પેલા CPI વાળાને. કામ થઈ જશે તારું 2-3 દિવસમાં. બરાબર. હા, હવે આપણે આ 14 લોકના બ્રહ્માંડમાં પૃથ્વી લોકનો પાન નહીં માની શકીએ. આપણે એ ખબર જ નથી કે ક્યાંથી શરૂ થાય ને ક્યાં એનો છેડો આવે. બરાબર. એ તો આપણે પેલા નકશામાં ને ગૂગલ પર જોઈને કહેતા હોય કે ભાઈ આ પૂર્વ દિશા, આ પશ્ચિમ દિશા, આ ઉત્તર ને આ દક્ષિણ. હવે એ તો આપણે જેટલું જોયું છે, માણસે જેટલું નેકેટ આઈથી જોયું છે એટલું એણે બતાવ્યું છે, કે જેટલું એને ઉપર સેટેલાઇટ પરથી દેખાતું હશે એટલું બતાવ્યું છે. બરાબર. પણ આપણે આપણા ભૂતકાળ તરફ જોઈએ તો આપણા વૈજ્ઞાનિકો જેટલી દુનિયાને જાણતા હતા, પહેલાં શું કહેતા હતા? પૃથ્વીને એ લોકો ચોરસ છે. બરાબર છે. પછી શું કહેતા હતા? ગોળ છે. હવે અત્યારે ગોળ જે છે તેમાં પણ થોડોક ફેરફાર કરે છે એ લોકો, કે ભાઈ પેલી આમ ગોળ નથી, આમ ગોળ છે. સમજ્યા? લંબગોળ જેવી ગોળ છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? વૈજ્ઞાનિકો જેમ આગળ જાય તેમ એ લોકોના સ્ટેટમેન્ટમાં શું આવે છે? થોડો ફેરફાર આવે છે.
એટલા માટે હું તમને કહું છું કે ભાઈ વિજ્ઞાને ગમે એટલી પ્રગતિ કરી હોય તો પણ કોઈ છાતી ઠોકીને એવું ના કહી શકે કે અહીંયાથી દુનિયાની શરૂઆત થઈ અને અહીંયા દુનિયાનો છેડો છે. કેમ? મૃત્યુલોકનો આપણે હજુ આપણી આંખે કરીને કે આપણી બુદ્ધિએ કરીને પાર નહીં પામી શકીએ. બરાબર છે? તમે તો પૃથ્વીની વાત કરો છો. આપણું જે મગજ છે ને, આપણું મગજ, તો એવું કહેવાય છે એકોર્ડિંગ ટુ CSM ગાઈડલાઇન. હવે CSM શું છે મારે તમને પહેલાં સમજાવવું પડશે. સેન્ટ્રલ સાયકાટ્રિક નહીં તો એવું કંઈક નામ છે ને, મેન્ટલ હેલ્થ એવું કંઈ. એટલે આ સાયકાટ્રિસ્ટનું જે એસોસિએશન આખા વર્લ્ડનું આવે ને તેની વાત છે. એ લોકો શું કહે છે? હાફ ઓફ ધી બ્રેઇન ઇઝ સ્ટીલ અનનોન ટુ અમેરિકન સાયન્ટિસ્ટ. શું કહે છે? સાંભળો મારી વાત. CSM એટલે જે આખા વર્લ્ડના જે સાયકાટ્રિક એસોસિએશન છે, જે આપણે કહીએ ને માનસિક રીતે બીમાર રોગોના ડૉક્ટર, જે સામાન્ય રીતે મગજ પર જ કામ કરતા હોય, કારણ કે આ તો મગજની બીમારી છે ને, આપણે નહીં કહેતા હાલો મગજની બીમારી છે, બરાબર? હવે મગજની બીમારી જ છે હકીકતમાં. તો એ લોકો અત્યારે પણ એવું કહે છે આ આધુનિક યુગમાં અમેરિકન સાયન્ટિસ્ટ, જ્યાં બધી ટેકનોલોજી, આખી દુનિયાની ટેકનોલોજીને તમે મૂકો એના કરતાં વધારે ટેકનોલોજી છે. બરાબર છે? તો એ અમેરિકન સાયન્ટિસ્ટ શું કહે છે કે ભાઈ પહોંચી જાય, હાફ ઓફ ધી બ્રેઇન ઇઝ સ્ટીલ અનનોન ટુ અમેરિકન સાયન્ટિસ્ટ. એટલે આપણા મગજમાં, માણસના મગજમાં જેટલું આખું આપણું મગજની સાઇઝ છે એમાં હજુ અડધું મગજ જે છે તે જ આપણા સાયન્ટિસ્ટો જાણી શક્યા છે. બીજા અડધા મગજમાં શું કામ થાય છે, કેવી રીતે થાય છે, કોઈને નહીં ખબર. હા, 8% વાપરે એ તો જીનિયસ કહેવાય. પોતાના મગજનો જે લોકોએ આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એ બધાએ 8 થી 10% ઉપયોગ કર્યો એ તો બધા જીનિયસ કહેવાય. બાકી તમારું 98% મગજ જે છે તે ખાલી પડી રહી છે તમારા જીવનમાં. એની કેપેસિટી એટલી ખતરનાક છે. એટલે કોઈ એમ કહેતો હોય કે મને યાદ નહીં રહેતું કે મારું મગજ નહીં ચાલતું, એ ફક્ત ને ફક્ત તમારી આળસ છે, તમારું બહાનું છે. કેમ? તમારું 98 થી 99% મગજ ખાલી પડી રહી છે. મંત્ર બોલો ને તો મગજનું ઈ કેપેસિટી વધે છે. એ સંશોધન જે આવ્યું એ તમને કહું છું. એ ખબર, પણ હવે તમે જે વાત કરો છો ને એ ઇરિલેવન્ટ વાત છે અહીંયા. કેવી રીતે? મારી વાત સાંભળો. ગાયત્રી મંત્ર બોલે તો ગાયત્રી મંત્ર પહેલાં આખી દુનિયામાં કેટલા ટકા લોકો જાણે? આ તો આખા દુનિયાની વાત કરું છું. આખી દુનિયાના બધા સાયન્ટિસ્ટો ભેગા થઈને, જે સાયન્ટિસ્ટ એટલે પાછા મગજના જ, એ લોકો આખું દુનિયાના બેઠેલા હોય તે લોકો એમ કહે છે કે અડધું મગજ હજુ કેવી રીતે ચાલે તમને નહીં ખબર પડતી. સમજો, ટેલેન્ટેડ માણસ કહે છે, તમારા મારા જેવા ઘગા નહીં કહેતા. બરાબર છે? તો હજુ આપણે અડધું મગજ કેવી રીતે કામ કરે છે એ નહીં ખબર પડતી, જેને આપણે જ લઈને ફરીએ છીએ. તો પછી દુનિયાની તો કાં વાત કરવાની? તમે સમજો. એટલે ભગવાને તમને કેટલી બધી અમૂલ્ય વસ્તુ હાવ ફ્રીમાં આપી દીધી છે, જેની આપણે કોઈ કદર નથી ને આપણે એની અવગણના કરીએ છીએ, એનો આપણે આદર ભાવ નથી. એ તમે વિચાર કરો. અને આ જ મગજની કેપેસિટી તમે જો સ્વામી વિવેકાનંદ જેવા હતા કે જે પેજ વાંચે એ પેજ ઉચકીને ફાડીને ફેંકી દેતા હતા. બરાબર છે? અને એની મેમરી કેટલી ખતરનાક હતી. પેલો સામેવાળો કહે કે ફાડીને કેમ ફેંકી રહ્યો છો? તે કે મને એ તો મોડે થઈ ગયું. તે કે હું વાત કરે? તે કે હા. તે કે 440માં પાના પર, તે કે 440માં પાના પર ઉપર અહીંયા આ જવાબ શરૂ થાય છે, આ નીચે અહીંયા 75% ઓફ ધ પેજ પૂરું થાય તો આ જવાબ પૂરો થઈ જાય છે, અને આ જવાબમાં આવું લખેલું છે. પેલો ગોરો ચકમો ખાઈ ગયો. આની તો કંઈ ખતરનાક મેમરી છે. સમજો. બરાબર? જે વ્યક્તિ યોગ કરતો હોય, હા, જે વ્યક્તિ યોગ કરતો હોય બરાબર વ્યવસ્થિત, અને જે એના મનને રોકી શકતો હોય, કુંભક અને રેચકને આ બધી ક્રિયાઓ દ્વારા પ્રાણને અને મનને રોકતો હોય, એની ઓટોમેટિક જે ક્રિયાશક્તિ જે છે એમાં વધારો થાય, એની ઈચ્છા શક્તિમાં પણ વધારો થાય. યાદ રાખજો, અઘરા કામ ત્યાં સુધી જ અઘરા છે જ્યાં સુધી તમે કોમન મેન માણસ બની રહ્યો. તમે જ્યાં સુધી સામાન્ય વ્યક્તિની જેમ વિચારો ને સામાન્ય વ્યક્તિ પોતાને માનો, અને તમે એવું જ ખાવું, પીવું, ઊંઘવું, મકાન બાંધવું, રહેવું, ખાવું, બહાર જવું, ફરવું, આ હરવું ફરવું, આવા જે સામાન્ય કામ કરવામાં ઉલઝેલા રહો, ત્યાં સુધી તમે સામાન્ય માણસ છો. તમે સમજો. પણ જે દિવસે તમે એ બોર્ડર જે છે તમારી એ તોડી નાખી,
એટલે તમે પછી તમારું મગજ જે છે તે કંઈ બીજી રીતે જ કામ કરશે. આખું મગજ જ તમારું બીજી રીતે જ કામ કરશે. તમારી આખી સાયકી જ બદલાઈ જશે. સમજ્યા મારી વાત? એટલે જે દુનિયામાં કંઈક બીજું કરવા આવેલા છે, સમજો કે જે એને સામાન્ય માણસ ઓળખી પણ નહીં શકતો, સામાન્ય માણસને કામ પણ નથી, એ વહીતરું કરવા આવેલો છે ને વહીતરું જ કરે. અને એ પેલો પછી બીજા જોડે માથાકૂટ કરવાનું પણ મૂકી દે. એને ખબર છે કે ભાઈ આ દુનિયા મારા માટે બેગાના જેવી જ છે, સમજો. કારણ કે એનું મગજ જ કંઈ બીજી રીતે ચાલે છે. સમજ પડે છે તમને? કંઈ હું જો કેવું જ તે. એટલે આપણે એક મગજને નથી માપી શક્યા, મૃત્યુલોકને કામ આપી શકવાના? તો મૃત્યુલોક એક લોક, પછી એવા 14 લોકનું બ્રહ્માંડ ને એવા અનંતકોટી બ્રહ્માંડ. હવે આપણી શું કેપેસિટી છે જોઈ લેવું તમે. રાઈના દાણા જેટલી કેપેસિટી નથી. જો તમે આખા બ્રહ્માંડની ને ભગવાનની મોટપ વિશે વિચારો તો રાઈના દાણા જેટલી આપણી કેપેસિટી નથી. ને આપણે દાદાગીરી કેટલી દુનિયાભરની કરીએ છીએ, સમજો? આઈડિયા આવે છે? આ એટલે હું ભગવાનનું સ્વરૂપ ચલવું છું કે ભાઈ દાદાગીરી નહીં કરો. કોઈ પણ બાબતમાં ખાંસવાનું બંધ કરી દેવું. બધા ખાંસતા હોય ને કે મને તો આમાં બહુ આમ ને મને કોઈ આમ ને તેમ ને. ભાઈ ખાંસ નહીં તું, ભાઈ કંઈ છે નહીં કોઈ, બરાબર? આ બધું સમયે કરીને પૂર્વના કંઈક હોય ને ભગવાનની કૃપાથી ચાલ્યા કરતું હોય. બાકી તો કોઈના બાપની તાકાત નથી કે બધું. કોરોનામાં કાં ચાલતું હતું? બધા બહુ હોશિયાર હતા તો મારા મરી કેમ ગયા આટલા બધા? આટલો નાનો વાયરસ હતો, પકડા એવો પણ નહીં હતો, મરી ગયા ને લોકો. બહુ દાદાગીરી કરતા હતા તો, બરાબર? એટલે કુદરત આગળ કોઈનું ચાલતું નથી, બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ભગવાનની મોટપ આગળ એમ કહે કે આ બ્રહ્માંડ કંઈ નાના નહીં થઈ જતા. બ્રહ્માંડ મોટા જ છે પણ ભગવાનની મોટપ આગળ એ નાના લાગે છે. એટલે એ ભગવાનનું સ્વરૂપ છે. આ ભગવાનની મોટાઈ છે, આ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. હવે ત્યારે કોઈને એમ આશંકા થાય છે ભગવાન નિર્ગુણપણે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે અને સગુણ રૂપે તો અતિ સ્થૂળ કરતાં પણ સ્થૂળ છે. ત્યારે એ બે રૂપનું ધરનારું ભગવાનનું જે મૂળ સ્વરૂપ તે કેવું છે? જો આ કેવી વાત આવી. સૂક્ષ્મની વાત આવી તો બધાથી નાના ભગવાન, સ્થૂળની વાત આવી તો મોટા મોટા બ્રહ્માંડ કરતાં પણ મોટા ભગવાન. તો ભાઈ ભગવાન છે કેવા ઓરિજિનલ? તું નાના છે તો નાના કહી જ ને, મોટા કહી તો મોટા કહી. તો છે કેવા? નાના છે કે મોટા છે? કંઈ નક્કી તો કર, સમજો. આ ભગવાનનું સ્વરૂપ છે એટલે આ વચનામૃત વચ્ચે લીધું. આજે પૂરું કરશું આપણે, બરાબર? ત્યારે તો એનો ઉત્તર એ જે પ્રકટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. તમને જે દ્વિભુજ રૂપ, 2 હાથ 2 પગવાળું અહીંયા દેખાય એ જ ભગવાનનું ઓરિજિનલ મૂળ સ્વરૂપ છે. બસ ભગવાન એવા જ છે, સાંભળો. અને નિર્ગુણપણું અને સગુણપણું તો એ મૂર્તિનું કોઈ અલૌકિક ઐશ્વર્ય છે. ભાઈ એ નિર્ગુણ ને સગુણ તમે જે કહો એ ભગવાનની મૂર્તિનું ઐશ્વર્ય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્ર લેવા સારું અર્જુન સહિત રથે બેસીને ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું, તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા જે ભૂમા પુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા. હવે આ સમજો, આ બહુ મસ્ત છે, સમજવા જેવું છે. ટેકનિકલી સમજો. પહેલાં ભગવાન અહીંયાથી નીકળ્યા અર્જુનજીને લઈને રથને વિશે, બરાબર છે? પહેલાં શું કર્યું તે ભગવાને સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાન રથમાં બેસા અને લોકાલોક પર્વતને ઓલંગીને માયાનું તમ આવ્યું તે ભગવાને પહેલાં કાપ્યું. માયાનું તમ ક્યારે આવે? પહેલાં તો માયાનું તમ ક્યારે આવે? અહીંયાથી ફિઝિક્સ સમજો તો માયાનું તમ કેવી રીતે આવે? હા, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, અહંકાર ને છેક છેલ્લે માયાનું તમ આવે, અંધકાર રૂપ. એટલે ભગવાને એને કાપી નાખ્યું. ત્યાં સુધી તો ભગવાન માયાના લોકમાં તો પેલા રથથી જ ગયા. તમારી પાસે ને મારી પાસે એવો કોઈ રથ છે કે જે બધે ત્યાં સુધી પહોંચી જાય, સપ્તાવરણ સુધી? સમજો. પણ ભગવાન ત્યાં સુધી તો પહોંચી ગયા. પછી તમે સાંભળો, એની આગળ પણ રથમાં તો હતા જ, બરાબર? લોકાલોક માયાનું તમ એનો સુદર્શન ચક્રે કરીને કાપી નાખ્યું, તેથી પર જે બ્રહ્મજ્યોતિ. એટલે બ્રહ્મજ્યોતિ એટલે કયું? ચિદાકાશ. ચિદાકાશમાં ભગવાન પહોંચી ગયા, બરાબર છે? ચિદાકાશ અંદર બી રહેલો છે, પણ આ કયો ચિદાકાશ છે? પેલા માયાના આવરણની બહારનો અષ્ટાવરણે યુક્ત જે બ્રહ્માંડ છે એની બહાર જે ચિદાકાશ છે ત્યાં ભગવાન ચિદાકાશ પહોંચી ગયા. હવે સાંભળો, તે કાપીને સુદર્શન ચક્રે કરીને બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે ભૂમા પુરુષ. તે ભૂમા પુરુષ બીજું કોઈ નથી, એ ભગવાન પોતે જ છે, બરાબર? ત્યાં એ ભગવાન પોતે જ પોતાના લોકને વિશે બેઠેલા છે, બરાબર? તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા. ત્યારે તે રથ ને ઘોડા તે માયિક હતા, સ્થૂળ ભાવે યુક્ત હતા. પણ શ્રી કૃષ્ણ ભગવાને
શ્રી કૃષ્ણ ભગવાનને યોગે કરીને અતિ સૂક્ષ્મને ચૈતન્ય રૂપ થઈને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા. જો નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા એવું લખેલું છે. એટલે જે ચિદાકાશમાં ગયા તે નિર્ગુણ બ્રહ્મધામ એટલે ભગવાનના ધામમાં જ ગયેલા. કયા? રથ ઘોડા બધું લઈને ભગવાન અર્જુનજીની સાથે. હવે આ સામર્થ્ય અર્જુનજીમાં કે ભાઈ પેલા રથ અને ઘોડામાં આવ્યું ક્યાંથી? તો પેલા ભગવાનના સંગે કરીને, ભગવાનના યોગે કરીને. કેવી રીતે? તમે એક લાકડું પાણીમાં નાખો તો શું થાય? ડૂબી જાય કે તરે? અને ખીલી? અને એ ખીલી લાકડા પર હોય તો તરી જાય ને? બસ આ એવી વાત છે. ખીલી લાકડા પર છે તો તરી જાય. એમ ભગવાન જોડે હતા, બધા ઘોડા રથ બધું. તો ભગવાનના યોગે કરીને સીધા બ્રાહ્મણના પુત્રને લેવા ભગવાન પોતે જ ધામમાં પહોંચી ગયા બધાની સાથે. એટલે કમાલ અહીંયા રથ ઘોડા કે એનો કોઈ અર્જુનજીનો કોઈનો નહીં બતાવ્યો. કમાલ કોનો છે? પેલા ભગવાનનો છે કે ભગવાનના યોગે કરીને જ થાય એવું છે કામ. એટલે ભગવાને એ પ્રમાણે પહોંચાડ્યા. બરાબર છે. અને એવી રીતે જે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. કારણ કે હવે એ બધા પદાર્થો જો સ્થૂળ હોય અને માયાના જ હોય તો પછી તો એ માયાના આવરણની બહાર જે અક્ષરધામ સુધી, એટલે તે ભૂમા પુરુષનું ધામ જે ચિદાકાશ એટલે અક્ષરધામ જ, ત્યાં સુધી કઈ રીતે પહોંચે? પહોંચે જ નહીં ને. એટલે એ આ બોડીએ તો પહોંચે જ નહીં, પણ ભગવાનના યોગે કરીને એવું થાય. બીજો એક આવો શ્લોક ભગવાને રોજની સીમા આપણા માટે કયો છે? બોલો કયો શ્લોક છે? બોલ મનીષ, કયો શ્લોક? એક આવો શ્લોક બીજો પણ છે સેમ, ભગવાનના યોગે કરીને થાય છે. બોલ ભાઈ. નિર્ગુણ એવા શ્રી કૃષ્ણ ભગવાન, એના યોગે કરીને બધી ક્રિયા આપણી કેવી થાય છે? નિર્ગુણ. તો ભગવાનને લઈને થાય છે તમારી ક્રિયા નિર્ગુણ. તમે કરો તો નિર્ગુણ નથી. તુમ કરો વો ભગવાન કરે સરકારી અને હમ કરે વો ગદ્દારી, એવું કામ છે. ભગવાનના યોગે કરીને, એટલે ઠાકોરજીને થાળ ધરાવવાનું કહ્યું. સમજો? ઠાકોરજીને થાળ ધરાવવાનું એટલે કહ્યું કે એને યોગે કરીને તમારી ક્રિયા નિર્ગુણ થાય છે. બાકી તમે કરો તો નિર્ગુણ નહીં થવાની. એમ ભગવાનના યોગે કરીને પેલા બધા ચાલ્યા ગયા. ઘોડા રથ બધું ચાલ્યું ગયું. સમજી ગયા? સિદ્ધાંત સમજો. ભગવાનનો યોગ મુખ્ય વસ્તુ છે. તમે બધા અહીંયા બેઠા છો, ભગવાનના યોગે કરીને, ભગવાનના મહાત્મ્યએ કરીને, સામે કહ્યું એ પ્રમાણે શરણાગતિના જે 6 લક્ષણ છે એનું તમે પાલન કરો કે ભાઈ અનુકૂલ્ય સંકલ્પમ તો અનુકૂળ વર્તો ભગવાનની આજ્ઞાને, પ્રતિકૂલ્ય વર્જનમ તો ભગવાનની આજ્ઞાને પ્રતિકૂળ ન વર્તો, ગોપતૃત્વ વરણ. ગોપતૃત્વ વરણ એટલે હું પ્રાર્થનાની અપેક્ષા. ભાઈ દોષ આપણા બધામાં છે તો પ્રાર્થના કરો ભગવાનને. મહાવિશ્વાસ, તો ભાઈ એ ભગવાન મારી રક્ષા કરશે જ. કેવી રીતે? તો પ્રહલાદજીની રક્ષા પેલી આગ ઉપર હોલિકા લઈને બેઠેલી, કેવા બેસી ગયા હસતા હસતા, તો એ ભગવાન મારી રક્ષા કરશે જ. આત્મનિક્ષેપ. આત્મનિક્ષેપ એટલે શું? પોતાના આત્માને સમર્પિત કરી દો ભગવાનને. અને છેલ્લું કાર્પણ્ય ભાવ, દયનીય ભાવ. કે આટલું બધું કરવા સિવાય પણ કર્યા છતાં પણ શું? હું કંઈ નહીં કરતો. જે કરનાર છે તે કોણ છે? આ ભગવાન. કરી દેવો આવી શરણાગતિ તો તમે બધા પણ ધામમાં ચાલ્યા જાઓ. કોને યોગે કરીને? એ ભગવાનના યોગે કરીને. કારણ કે તમે જેની શરણાગતિ સ્વીકારો છો, રામાનુજ વેદાંત, એ વિષય બહુ મજબૂત છે. તમે કોણ છો? જ્ઞાતા છો. સમજ પડે છે કઈ? આવો ટેકનિકલમાં જરા. તમે કોણ છો? જ્ઞાતા છો. અને તમારો વિષય કોણ છે જાણવાનો? એ ભગવાન છે જેની તમે શરણાગતિ લીધી છે. હવે તમે એ વિષયને જાણો છો તો એ વિષય એટલો મજબૂત છે જેની તમે શરણાગતિ લીધી છે, જેનું જ્ઞાન તમને થયું છે, એની શરણાગતિથી તમે કોને પહોંચો છો? એના સુધી પહોંચી જાઓ છો. એટલે જ્ઞાતા પોતાના જાણપણાના બળે કરીને એના સુધી નહીં પહોંચતો, પણ એના વિષય જે વિષયને શરણે ગયો છે એ વિષય બહુ મજબૂત છે. એટલે ઠંડીની સિઝનમાં તમે કોકો પીધો તો કોકોમાં જે ઠંડક જે છે તે તમને લાગી કે આઈસ્ક્રીમમાં જે ઠંડક જે છે તેનો અનુભવ તમને થયો. પણ જે સમય પર તમે એને ગ્રહણ કરતા હશો ત્યારે તમને પ્યારું શું લાગશે? એ વિષય કે જેના દ્વારા તમને ઠંડક થઈ. એમ આ વિષય એવો છે. રામાનુજ વેદાંત બહુ સરસ છે. શ્રી ભાષ્ય જેવી કોઈ વાત જ નથી. એકદમ કોર વાત. એ વિષય બહુ મજબૂત છે. કયો? પરમાત્મા વિષય. એટલે જ્ઞાતા જે જીવ એ વિષયની શરણાગતિ કરે, એ વિષયના સથવારે કરીને એનું કલ્યાણ થાય છે. એના જાણપણે કરીને કે એના સાધને કરીને નહીં થતું. જાણે તો બધું દુનિયામાં બધું બહુ છે જીવ,
એને કરીને એનું કલ્યાણ થયું ના, પરમાત્મા વિષયને જાણશે ત્યારે કલ્યાણ થશે. કેમ? એ વિષય બહુ બળવાન છે. એટલે અહીંયા મહત્ત્વ કોનું છે? વિષયનું છે, પરમાત્માનું છે. સમજો? એટલે પરમાત્મા વિષય એવો છે. એટલે અહીંયા કહ્યું શું? એ પરમાત્મા નિર્ગુણ અને સગુણ બંને રીતે ભગવાનને ઓળખવાના છે. કેમ? એ વિષય એવો છે જે આપણા માટે કલ્યાણકારી છે. ચલો પછી શું આવ્યું? અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન તેણે પોતાની માતા જે યશોદાજી તેને પોતાના મુખને વિશે અસ્તાવરણે યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું, અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિશે વિશ્વરૂપ દેખાડ્યું. અને અર્જુન વિના જે બીજા હતા તે તો 3.5 હાથની ભગવાનની મૂર્તિને દેખતા હતા. અને જ્યારે ભગવાને વામન અવતાર ધર્યો, કાલે આપણે વાત કરેલી આ બધા ઉદાહરણની, ત્યારે એમ કે પ્રથમ તો વામન રૂપે દર્શન આપ્યું. વામન ભગવાનની મૂર્તિ કાં છે? વામનનું મંદિર કાં છે? કે નેપાળમાં છે કે વરાનું છે? વરાનું છે. ચાલો, વામન રૂપે દર્શન આપ્યું. 3 પગલાં ધરતી વળી પાસે શ્રી કૃષ્ણાર્પણ કરાવ્યા. પછી પોતાનું સ્વરૂપને વધાર્યું અને 7 પાતાનું તો 1 પગલું કર્યું. અને આકાશમાં તો પોતાનું શરીર બધે માઈ રહ્યું. ત્રિવિક્રમ ભગવાન થઈ ગયા. વામનમાંથી કેવા થઈ ગયા? ત્રિવિક્રમ થઈ ગયા. બરાબર? એટલે એકદમ નાનામાંથી એકદમ મોટા થઈ ગયા. બરાબર? એ તો ચીટિંગ છે, લેકિન ભગવાન કંઈ ચીટિંગ તો મેં કરતા હું. ચાલો, એટલે શું? આકાશમાં તો પોતાનું શરીર બધે માઈ રહ્યું. અને બીજું પગલું ઊંચું મેલ્યું ત્યારે 7 સ્વર્ગને ભેદીને અંડકટા ફોડ્યું. ઉપરનું ઈંડું ફાડી નાખ્યું આખું બ્રહ્માજીનું. બરાબર? સત્યલોકની ઉપરનું ઈંડું હતું એ ભગવાને ફોડી નાખ્યું. તોડી નાખ તબલાને, ફોડી નાખ પેટી. એટલે આને ફાટેલું બ્રહ્માંડ કહેવાય આપણું. કેમ? ભગવાને એ ફોડી નાખેલું છે. અને ભગવાનનું સ્વરૂપ મોટું થયું. અને તેને વળી બલિ રાજાએ દીઠું. અને બલિ વિના બીજા જે હતા તેણે એ વામન સ્વરૂપ જ ભગવાને ધાર્યું હતું, તેવું ને તેવું દીઠું. હવે એ ભગવાને જે મોટું ત્રિવિક્રમ રૂપ ધારેલું એ બલિને જ દેખાતું હતું. પેલા બીજા ઊભા રહેલા એને વામન રૂપ જ દેખાતું હતું. આ કેવી વાત છે? સમજો. તમને વાગે ને તમને દુઃખ થાય, તમે કહો બહુ દુઃખે, બહુ દુઃખે, બહુ દુઃખે. સામેવાળાને દુઃખ નહીં થતું. સામેવાળા કહે દુઃખે છે તને, ચાલ હોસ્પિટલ લઈ જાઉં. પણ તમને દુઃખે જ તે તમને જ દુઃખે છે. એમ પેલા બલિને એ સ્વરૂપ દેખાય છે કે આ ભગવાન મોટા થયા. બરાબર છે? પણ બીજાને તો વામન જ દેખાય છે. સમજો? અર્જુનજીને જ્યારે ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે અર્જુનજીને જ વિશ્વરૂપ દેખાતું હતું, બીજાને કંઈ નહીં દેખાતું હતું. આ જ ભગવાનનું સ્વરૂપ છે. જેની ઉપર કૃપા કરે, જેની ઉપર અનુકંપા કરે એને જ દેખાય, બીજી કોઈને કંઈ થાય નહીં. બરાબર? ચાલો, અને શું કહ્યું? વામન સ્વરૂપ જેમ આકાશ છે તે શીતકાળે અને ઉષ્ણકાળે વાદળાએ રહિત હોઈને જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાની ઘટાએ કરીને ભરાઈ જાય છે. તે કાળે કરીને આકાશમાં વાદળા ઉપજે છે અને પાછા લીન થઈ જાય છે. અને ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતામાંથી નિર્ગુણ ને સગુણ રૂપ જે ઐશ્વર્ય તે પ્રકટ કરીને પાછું પોતાને વિશે લીન કરે છે. અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતો હોય પણ તેના મહિમાનો પાર કોઈ પામતો નથી. આ ભગવાન આટલા મોટા છે, મનુષ્ય જેવા સામાન્ય દેખાય છે, પણ એના મહિમાને કોઈ પાર પામતો નથી. અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું અને સગુણપણું સમજે તે ભક્તને કાળ, કર્મ અને માયા તે બંધન કરવાને સમર્થ નથી થતા. આ તમને એટલે સમજાયું આ વચનામૃત. તમે કહ્યું કે આ વચનામૃત વચ્ચે કેમ ઘુસાડ્યું? બરાબર? એટલે ઘુસાડ્યું. તમને બધાને કાળ, કર્મ અને માયાથી પર કરવાના જ ને. એટલે આ ભગવાનનું સ્વરૂપ આ સમજવાનું છે. આ સીધી રીતે ભગવાને સમજાવ્યું. યાદ રાખજો. આમાં બધું અઘરી રીતે લખેલું છે. શ્રીજી મહારાજે એકદમ સરળતાથી સમજાવી લીધી છે આ જ વાત. અણુઓ રૈયાન મહતો મૈયાન. છે તો બહુ નાના છે તો બહુ મોટા છે, પણ નાનપ કે મોટપ એ દ્વિભુ જેવા ભગવાનમાં જ બધા ચમત્કાર રહેલા છે. બસ આટલું સમજી જાઓ. કાર કર્મ માયાથી પર અને કાર કર્મ માયા તે બંધન કરવાને સમર્થ થતા નથી ને તેને આઠે પોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે. આનંદમાં રહી પેલો એકદમ કે ભગવાનને હું ઓળખું છું. ઇતિ કાર્યાનીનું 8મું વચનામૃત થયું. 2 મિનિટ ઉપર થઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ.